હાલો કાનમાં મેલ કઢાવો હાલો અને કાનની દવા રાખું છું. જેને મેલ બહુ ભરાઈ ગયો હોય મેલ કાઢવા વાળો છો હાલો મેલ કઢાવો હોય હાલો નાના મોટા ગમે એ ભાભા ડોસ્યું ને મેલ કાઢવો હોય તો કઢાવવા હાલો. હાલો કાનમાંથી મેલ કાઢવો હોય કાનની દવા લેવી હોય કોઈને મેલ કાઢવો હોય નાના મોટા બાળકો ગમે એને મેલ કાઢી દઉં. આ હે ને મારા કાન એ બે દીથી બહુ દુખે છે. દુખે છે? હા એ તો અંદર મેલ ભરાણો હોય ને એટલે દુખતો હોય. હા તો કાનમાં નાખવાનું ટીપા બીપા કઈ હે? હા પણ હું પહેલા જોઈ જઉં તપાસ કરી જઉં જો મેલ ભરાણો હોય ને તોય કાન દુખે. તમે ડોક્ટર છો? ડોક્ટર નથી તો? મેલ કાઢવા વાળો છો. અને દવા થોડી કાનની રાખો બીજી દવા નહીં કાન સિવાય નહીં. હા તો જોઈ દો લ્યો પછી ટીપા બીપા આપી દો. તો બેહો હેઠા. અહીંયા બે અહીંયા? હા ગમે અહીંયા જ બેહે ને કઈ ઘર છે તમારું વાડીએ જો કે વાડીએ મેલ કાઢવા આવો? ના ના કાઢ દો અહીંયા જ તે. એમ ભાઈ એમ ડોકો હલાય ન કરશો. હા તો પણ અહીંયા દુખે હે વળી. એ દુખે હમણાં બધું મટી જાય તમ તારે. લે આ હું મેલ કાઢવાનું. આ તો હવે પેચ્યું છે. લાઈટ હમું કરવાનું ભાઈ એ ક્યારેક મારા ઘરે લીધું તો વેસાતું લાઈટ ખોટકાણી હતી. બેરી નો કર નાખતા. ઓહો આ તો ચીપ્યો છે. ચીપ્યો નથી આ ભીંગડા કાઢવાનું છે. હે? હા આ વસ્તુ રાખું છું અને આ રાખું છું. જો આ તો બરોબર જ ને. આ ઈ બરાબર પણ જોજો. હવે કાંઈ વાંધો ન આવે હું કાંઈ મેલ કાઢવા વાળો છો મને બધી ખબર પડે. તમે હલતા નહીં નકર આડું ઓળું વાગી જાય છે ને તો મારી માથે આવશે હે? કે પડદો તોડી નાખ્યો કાનનો. હાલો. એટલે હલવા સલવા નહીં. હા હાલો. બસ આજ વાંધો પડે છે અને વાંક અમારા નીકળે છે. પણ તમે આમ હું ઘોકાવો હો? પણ આ છે ને આનેથી મેલ કાઢવો પડે પેલા. તમે કોઈ દી કઢાય છે મોટા આવડા ભીંગડા વળી ગયા. હા પણ કાન તો એટલે એવો છે. આ હાથ પગ ધોવો એવી રીતે કાન ધોતા હોય તો મેલ કાઢવો પડે કાનનો. બરોબર ફરજો હરખા બા આ બાજુ આવો થોડાક આ બાજુ ઓરાવી આવો ઓરા. આપા કેટલું ખૂંખોળામ બેહી જાવું? ખોળામ નહીં પણ જરીક બેહવું જ પડે ને. ના ના આટલું બરાબર હે. આ જરીક આમ હરખું રાખો બા. ઈ હરખું જ છે હો. ભગવાને કઈ રૂપ ઘડ્યું છે મને તો આમ મેલ કાઢું છે ને તમને મેં હલવાની ના નથી પાડી. શું મારી સામું તાક કરો છો તમે? મારા ઘરવાળા આવે ની પેલા છે ને મેલ કાઢ દો ને કરશે ને નકામ. એમાં કાંઈ ન બોલે મેલ કઢાવો ઘરવાળા હું વરવાળા આવે તોય કાઢવો પડે. તમે ટીપા હોય તો આપી દો ને નાખ દઈ. ના ના આ ભીંગડા કેટલા દેખાય છે. તમે મેલ કઢાવા આવ્યો છો કે માથાકૂટ કરવા આવ્યા છો? કેટલા પૈસા થાય? એ પૈસા જે થાય પછી હું તમને કહીશ એસ્ટિમેટ. હાલો કાઢજો ફટાફટ જાવું છે. આ હું કર્યું? મેલ કાઢું છો મોટા ભીંગડા વળી ગયા છે. પડદો પાડ નાખ્યો મારો કાનનો. આ પણ જોવો તો કેટલા ભીંગડા છે હાથમાં તમે જોવો તો. હે? હવે એક સેલો ભીંગડો રહ્યો છે એમને સાના મના ઉભા રહ્યો. બે જાવ હરખા થોડાક ઓરા તો આવો. બસ ઓરાવી આવો થોડા થોડા.
એ મોટો મીંદડા જેવડો ભીંગડો તમે કાનમાં કઈ દી જોયું છે કે નથી જોયું? કેવડા ભીંગડા થઈ ગયા છે. હું કીધું? આ ભીંગડા કેવડા થઈ ગયા છે. હે એટલે ભીંગડા મોટો આવો ભીંગડો જોવો તો નીકળ્યો કે નહીં? પણ મને કઈ સંભળાતું નથી ને ટ્રુ 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 એવું સંભળાય. લ્યો હું જરીક દવા નાખી દઉં. હા એમ રહેજો, કાંઈ બોલતા ચાલતા નહીં. આમ અમારી સામું જોઈને બેહો એટલે વાંધો ન આવે. ટીપા નાખું છું હો કાનના. હા ટીપા નાખી દીધા હો તમને. હા હવે નહીં દુખે, બધું સંભળાય છે તમને. હે કહું હે હું હું કયો? તો બધું સાંભળું છું. હું અહીંયા કરો છો મને કઈ સંભળાતું નથી. એ તો સારું થઈ જાય છે. દવા નાખીશ મેં. હરખા બે આમ હરખા બે આવી રીતે બસ બેહી જઈશ. બે જાય પણ આમ ન હોય મારે કેમ મેલ કાઢવો? હાલ્યો. હા બસ હરખા બે આમ. હું દવા રેડું છું હા પણ કાનમાં, તમને પછી વાંધો ન આવે, દુખે નહીં. આ કેમ થયું? દવા ટીપા પડ્યા હે નથી સંભળાતું? હું કયો? મારામાં કઈ ભૂલ નથી થઈ જાય ને. હવે હરખા રહેજો. હા મોટા ભીંગડા વળી જાય તો મેલ કાઢવામાં સમજતા નથી. આમ હરખા રહેજો, મેલ કાઢે. હવે ભીંગડો નીકળવામાં તૈયારી જ છે. શું આ કરે? મેલ કાઢું છું. હાલે આમ કરી હે હાલે આમ હું ઊભી કર. ક્યાં છે? એટલે શું આને તે કરી નાખ્યું છે? કાંઈ કરી નાખ્યો મોટા? તમને શરમ નથી આવતી? આવા ભીંગડા વળી જાય કાનમાં, મેલ કાઢવામાં સમજતા નથી. કોણ જમકુડી આવી આપણા ઘરે? અરે ઘરે હાલ એમ કહું છું. હે શું તને થઈ ગયું? હું હું એમ કહું છું ઘરે હાલ. કોના કોનું ઘર તૂટ્યું? આજ પર ઊભો થજ લે. શું છે? શું તે કાનમાં કરી નાખ્યું? મેલ કાઢ્યો છે. અને મેલનો દીકરો ક્યાં સાંભળતી બંધ થઈ ગઈ? પછી ઈ તો ટીપા પાડ્યા છે ને, હમણાં રાત રહી જાય ને પછી બોલશે. ઈ રાતનો ક્યાંનો છો તું? ગામડાનો છો કા? કેટલા પૈસા કીધું? 500 રૂપિયા કે? ભાઈ તું સાની માની ઊભી રહી ને. હવે એના 50 રૂપિયા જ હોય. 50 નો હોય. ઈ 50 કેટલા ભીંગડા નીકળ્યા છે કાનમાંથી. શું એટલે કાનમાં તે નાખ્યું તું? કાનમાં કઈ નહીં નાખ્યું. ત્યાં તારી ડોઈ સાંભળતી બંધ થઈ ગઈ. બધું સાંભળે તો તમારો જો બેરા થઈ જાય તમારો ધંધો જ ન હાલે. ગામ કયું તારું? ગામ બહુ આખું છે. તું આ કેદું નો આવો ધંધો કરે? હું છો પાણવી પાટણાનો. હવે પાણીવીલ નો દીકરો થતો અમે આમ જવા દે. અમારા ગામમાં કોઈ ગરતી નો નહીં. પૈસા તો દો, આ કાનમાં મેલ કાઢ્યા ના. હવે તારા બાપ હવે એક તો અને બેરી કરીને પૈસાનો દીકરો થાસ. ટીપા ભારે માયલા નાખ્યા છે. ટીપાનો દીકરો થતો આ બેરી થઈ ગઈ. અમારે ક્યાંક દવાખાને નહીં લઈ જવાની. બેરીની નામ થાય નહીં. તમારે પૈસા દેવા નથી એમ કયો ને, ખોટા કરવા છે. આવા નવા ધોડ્યા આવો ગામમાં. એમ કઈ પૈસા હાટું મારી બાંધો છો, દેવા પડે એટલે. હાલ આમ રોડે ભાડું વેચી નો થાય. કોઈનો મેલ કાઢતી નો ગામમાં. શું કરવા? બેરા કરવા ધોડ્યો આવે. અરે 15 દી હું ગામમાં આવું છું અને મેલ કોઈ કાઢવા. પૂછ્યા ઘાસ્યા વગરની પાછળી બેહી ગઈ અહીંયા. હું કીધું? એ પૂછ્યા ઘાસ્યા વગર બેહી ગઈ અહીંયા. મારા કાનમાં ટૂ ટૂ થાય ન કોઈ. હા એમ કરીએ. હમણાં તારું તું બધું બંધ કરી જાય. હાલે તું જવા દે એમ. પણ ઠકાશી નો દે તું. ધક્કાનો દીકરો થતો. આ ધક્કો બકો નહીં દેવાનો. નકર હું કઈ એમને કામ નથી કરતો. કા હું પૈસા રેગ્યુલર નથી કામ જોતા એમ કરું કે? છું. હા ઈ પૈસા નો જ લે ને, આટલાના કોઈ પૈસા નો લે કાંઈ. હા હાલો. તું હાલ આમ વેચી થા. હાલે જવા દે તું. પૈસા નથી દેવાય એમાં બાધા જાને ભાઈ તું. અને ગામમાં કોઈને મેલ નો કાઢતો. અને જો કોઈ બજારા ભાડ્યા ને હજુ માર્યા વગર નહીં મેકું. કેટલાના મેં મેલ કાઢ્યા, કોઈ મારા રૂપિયા ખોટી નથી કર્યા. નથી દેવા એટલે ધમકી આમ દે. કરતો તારા બાપ આપે કોઈ પૈસા? મેલ જ કાઢ્યો છે. આટલો બધો કારીગર નો દીકરો હોય તો તાર દવાખાનું નો હોય? પણ હું મારે તો ફરતી ફેરી છે. ફરચાઈ નો દીકરો તો તું ફેંચી પહેરી. ફરતી હાલે આમ ફેરી છે. કરીએ. હે કરીએ. કોના ઘરે જવાનું? ક્યાંયથી પોતળીઓ આવ્યો ને મારો બેટો પૈસા દીધા વગર વી ગયો. લે બાઈના ઘરના રૂપાળા છે અને આ તો કોઈક રાહતના ખાતા ખોદવા હોય એવો છે. ક્યાંયથી પોતળીઓ આવ્યો, પૈસા દીધા વગર વી ગયો. આ નકરા ભાગ્યા જ રાખતો લાગે છે. એમાં પૈસા ક્યાંથી હોય? મારો ધી બગાડ્યો એને.
હવે તો આ ગામમાં મેલે નથી કાઢવો, બધા ફટોફટ દઈ દે છે. આને નથી દેવા એમાં બાઈ જો આ મારી આવી કાનમાંથી મેલ કઢાવો. હાલો મેલ કાઢવા વાળો આવી ગયો છે. કાન દુખતા હોય તો પણ દવાથી મટી જાય એ કાનની દવા રાખું છું. હાલો મેલ કઢાવા. કઢાવો હોય ને આવી જાઓ. મેલ કઢાવો. ક્યાં હતા મારા ભાભા એટલા દી? હે હા તો બીજા ગામ આજે આ ગામનો વારો આવી ગયો છે. પેલા તો 8 દીએ આવતા મોઢું દેખાડવા, હવે તો 15 દી થયા, હજી કેમનો ગુડાણા? અરે એનું કારણ છે કે હવે બધા ને વધી જાય, ગામડામાં ઓળખાણ વધી જાય ને એટલે વાત જોવે કે ઓલા કેમ આયા નહીં મેલ કઢાવા. એટલે હવે તો 15 દીએ વારો આવશે આ ગામમાં. હવે નહીં આવો તો આવવાનું ને અઠવાડિયે આવવાનું પણ 15 દીએ હવે આવવાનું. કામ કરી કરીને થઈ જાય તમે જાડા હો. હા ખોરાક લઉં છું ને. પેલા તો હુકાઈ જેલી હાટીકી હતા. અત્યારે હાલમાં હું લોદર હોતા ગાજર ખાઉં છું. ખાવાનું પાણી પાછી નહીં, ભલે 2 ગામ વધારે ફરવા પડે. તો તમે શું આવ્યા? મેલ કઢાવા. મેલ કાઢા? અરે કાઢી દઉં, તમારો મેલ કાઢી દઉં. એવા કાન ચોખ્ખા કરી નાખો ને તમારે ઓલા ડટ્ટા ભરવાની જરૂર ન પડે. એટલું તમે સાંભળો. આ દુખાવતા નહીં હો. નો દુખાવું. તમારી પાસે નથી મેલ કઢાવા આવતા? આવું શું ને? અને હજુ તમે ચાલો છો મેલ કઢાવવામાં. લ્યો બેહો. હું તમને કહું છું કે મારા આજ આખો દી થાય છે તો બપોર જરીક જમવાનું બનાવજો ને. આવી જાજો ને, કે દુની રાહ જોઉં તમારી. એમ હાલો લ્યો કાઢવો છે ને મેલ. તમને એવો મેલ કાઢી દઉં ને, એવો મેલ કાઢી દઉં, એવા કાન ચોખ્ખા કરી નાખો ને, ખરા ચોખ્ખા કાન કરી નાખો. અને તે તમે એકદમ સાંભળવા જ મંડી જાઓ. દુખાવતા નહીં હો. ન દુખાવું. હળવે કાઢજો. મેં કેટલી જણ મેલ કાઢ્યો, તમને ક્યાંય દુખાવો આવ્યો? ન જ આવે દુખાવો. અને તો જ મારો ધંધોય ન હાલે. આવી રીતે કોકને મેલ કાઢતા ઘોંકો વાગી જાય તો ઠપકો મન ન મળે. મારી પાસે કોઈ મેલ કઢાવે? હા આવડું આ કાઢી નાખો તો જરીક. આ એ કાઢવું પડશે. નડે એ બીજું કઈ નહીં મેલ કાઢવામાં. બસ લે. દુખાવતા નહીં, હળવે. નો કોઈ દી દુખાયું મેં? કોઈ દી દુખાવો આવ્યો? તમે કેટલી દાણ મેલ કઢાયો મારી પાસે? તમારે વાંધો નહીં, હળવે તમારો મેલ કાઢી તમતારે. કતી વાળા થાય? હે કતી વાળા થાય? એટલે ગદગદિયા થાય છે. કચીવાડામાં અમે ન સમજી, અમે તો ગદગદિયામાં સમજવી. હા ઈ જ થાય છે. હા બસ ગદગદિયા થાય ને એ વાંધો નહીં, ઘડીક થાય પણ તમારા ભીંગડા તો નીકળી જાય ને કાનમાંથી. હા અરે રે પાછા ગલગલિયા થાય. ગલગલિયા થાય પણ ઘડીક તો એમને સહન કરી જાવ ને. હમણાં ભીંગડા નીકળી જાય, મેલ કાઢી નાખો. તે હળવે કાઢો ની. એમ કાંઈ વાંધો નહીં, હળવે તમે કાઢે. હું તમને શું પૂછું છું, માં તમને એક વાત કરવી છે. બોલો. ખોટું નહીં લાગે ને? એમાં ખોટું શું લગાડો? રી નહીં સડે ને? જરી કેય નહીં. આ હેઠો નથી પૂર્યો ને એટલે મને વેમ પડે છે કે તમારા લગ્ન નથી થયા. અરે હું હાવ કુંવારી છું. કુંવારી છો? સારું. તે પછી ક્યાંક ગોતી લેવાય. આમ ક્યાં હુરી રહેશો તમે? ક્યાં સુધી? હું જ્યાં સુધી તમે મેલ કાઢવા આવશો ત્યાં સુધી. એમ તારે હું કુંવારો જ છું. હું કહું તમે હું કુંવારો જ છું.